નમસ્કાર, મની મેનેજરના ખાસ એપિસોડમાં હું ઝરણા આલકંટી આપનું સ્વાગત કરું છું. તો આપણે 2024ના અંતિમ પડાવમાં આવી ગયા છે. 2025 હવે શરૂ થઈ ચૂક્યું છે અને હવે આપણે જે વાત કરવાના છે કે માર્કેટ માટે વર્ષ 2024 કેવું રહ્યું, વર્ષ 2025 પાસેથી શું અપેક્ષા રાખવાની છે, 2025 માટે ક્યાં રોકાણની સારી તક બની રહી છે અને આપણી રોકાણની સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ. આ તમામ ચર્ચા આપણે કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ક્રિડેન્સ વેલ્થના ફાઉન્ડર અને સીઈઓ કીર્તન શાહ અને મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે વાત કરી કે આજે આપણે ખાસ જે ચર્ચા કરવાના છે અહીંયા આગળથી કે 2024ના વર્ષની સમીક્ષા અને 2025ના વર્ષ માટે કઈ રીતની આપણે સ્ટ્રેટેજી બનાવવાની છે, આ ખાસ ચર્ચા આપણે અહીંયા આગળથી કરવાના છે. તો વિરલભાઈ આપણી સાથે સ્ટુડિયોની અંદર જોડાયેલા છે. વિરલભાઈ, સૌથી પહેલાં તમારી પાસેથી એ જાણવું હતું કે આ 2024નું વર્ષ એક આપણે થોડું સંક્ષિપ્તમાં પણ આ વર્ષને જો મૂલવવું હોય, કેવી રીતે તમે આ વર્ષને જોઈ રહ્યા છો, કયા મોટી એવી વસ્તુઓ થઈ છે જેને માટે આ 2024નું વર્ષ ખાસ યાદગાર રહે છે, આ વર્ષ કેવું રહ્યું છે? પહેલાં તો અમારો આભાર ઝરણાબેન શોમાં બોલાવવા માટે. થોડું ફ્લેશબેકમાં જવું જરૂરી છે. આપણે જ્યારે 2024ની વાત કરીએ ને તો મ્યુચ્યુઅલ ફંડ માટે સ્પેસિફિકલી વાત કરીએ તો ઇન્ફ્લો આપણે કહીએ કે કેટલા પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારે નાખ્યા, ઇન્વેસ્ટ કર્યા, તો ઓવરઓલ જોઈએ તો આખા વર્ષમાં 2023થી લઈને 2024 એટલે આ બંને વર્ષને કમ્પેર કરીએ તો ઓલમોસ્ટ 35% ગ્રોથ જોવા મળ્યો છે. અને આ જ્યારે ગ્રોથ જોવા મળ્યો છે એટલે એક સાબિતી તો છે જ કે ઇન્વેસ્ટર્સ મ્યુચ્યુઅલ ફંડમાં બિલીવ કરે છે, કરતા થયા છે અને હજી પણ નવા પૈસા મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવી રહ્યા છે. તો એ હિસાબથી અગર જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે 2024 બહુ સારું રહ્યું. અને એના કેમ સારું રહ્યું? કારણ કે ઘણા બધા એવા તમે એમ કહી શકો કે આઈપીઓઝ જે સ્ટોક માર્કેટમાં આઈપીઓઝ આવ્યા, એસએમઈના આઈપીઓઝ આવ્યા, પછી અમુક જે રૂલ્સ, નવા રૂલ્સ, કેવાયસીના રૂલ્સ, કમ્પ્લાયન્સના રૂલ્સ, રાઈટ, એ બધા પણ સેબીએ ઇમ્પ્લિમેન્ટ કર્યા આ 2024 દરમિયાન. હવે આ બધી જે બાબતો થઈ 2024માં, એ બધી બાબતોથી પણ એમ કહેવાય કે ઇન્વેસ્ટર્સ ઝૂક્યા છે મ્યુચ્યુઅલ ફંડ તરફ, મ્યુચ્યુઅલ ફંડના નિવેશ તરફ. એમાં એમ કહીએ તો કેટેગરી વાઇઝ અગર વિચારીએ તો 2024માં સેક્ટોરિયલ ફંડ્સ એ વધારે પૈસા કલેક્ટ કર્યા, સેક્ટોરિયલ ફંડ્સના કેટેગરીને. અને અમુક એનએફઓસ પણ આવ્યા, રાઈટ, અમુક એએમસીસ પણ એન્ટર થઈ માર્કેટમાં, રાઈટ, પેસિવ ફંડ્સ, ઇન્ડેક્સ ફંડ્સમાં પણ પૈસા આવ્યા. તો અમુક સ્ટેપ્સ લીધા સેબીએ. અને ગ્રોથના પોઈન્ટ ઓફ વ્યૂથી કહીએ કે જેવી રીતે હંમેશા કહેવાય છે કે મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ, રાઈટ. તો મ્યુચ્યુઅલ ફંડ ઓવરઓલ મોમેન્ટમ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ ને તો બહુ જ સારી રીતે ગ્રોથ થયો છે મની કલેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી. અને રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ વિચારીએ તો 2024 જ્યારે આપણે 2023માં એન્ડમાં શો કરી રહ્યા હતા ત્યારે ડિસ્કસ કરેલું કે 2024 વોલેટાઇલ રહેશે, શરૂઆતના મહિનાઓમાં રિટર્ન્સ કદાચ નહીં આવે અને પછી ઓવરઓલ આખું વર્ષ સારું જશે. તો આમ જોવા જઈએ તો ઓવરઓલ 7-8 મહિના, પહેલા 7-8 મહિના જે 2024ના ગયા એ બહુ જ સારા ગયા માર્કેટ્સ માટે. મિડ કેપ અને સ્મોલ કેપે સારા એવા રિટર્ન્સ આપ્યા. અને જ્યારે યર એન્ડ હમણાં થઈ રહ્યું છે ત્યારે વોલેટિલિટી વધી ગઈ, અમુક ડાઉનફોલ્સ પણ આવ્યા માર્કેટમાં. તો ઓવરઓલ રિટર્ન વાઇઝ ડેફિનેટલી માર્કેટે સારું પરફોર્મ કર્યું. અને અમુક ચેન્જીસ આવ્યા, જેવી રીતે હવે એક સેબીએ એઝ ફાર એઝ સ્મોલ કેપ ઇઝ કન્સર્ન, સ્મોલ કેપ માટે પણ એક અમુક સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવ્યો, જેના કારણે ઇન્વેસ્ટર્સને કાફી કોન્ફિડન્સ આવ્યો કે નહીં, સેબી ધ્યાન રાખી રહ્યું છે અને નિવેશકો માટે કેવી રીતે સારી રીતે એ લોકો નિવેશ કરી શકે મ્યુચ્યુઅલ ફંડમાં અને એમને કાંઈ નુકસાન ન થાય, પ્રોબ્લેમ્સ ના આવે. તો આ બધા જે નિયમો આવ્યા, અમુક પગલાઓ લીધા, એના કારણે 2024 ઓવરઓલ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે અને કેપિટલ માર્કેટ માટે બહુ જ સારું રહ્યું. જી, તો અહીંયા આગળથી આપણે વાત કરી કે મ્યુચ્યુઅલ ફંડ માટે અને કેપિટલ માર્કેટની પણ થોડી ઘણી આપણે અહીંયા આગળથી વાત કરી લીધી કે વર્ષ સારું રહ્યું છે.
કીર્તનભાઈ, તમે આ વર્ષને કઈ રીતે મૂલવો છો, કઈ રીતે જોયું છે આપણે ઇક્વિટી માર્કેટની ઓવરઓલ એક આ વર્ષને જો આપણે સમીક્ષા કરવી હોય, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે આ વર્ષમાં જીઓપોલિટિકલ ટેન્શન્સ હોય એ પણ ઘણા બધા ખાસ્સા એવા રહેતા દેખાયા હતા અને વર્ષના અંત સુધી હવે આપણે જે રીતે યુએસની અંદર સત્તા પરિવર્તન પણ જોવાના છે એની પણ એક માર્કેટને જાણે વોલેટિલિટી આપી. તો ઓવરઓલ આ વર્ષ કેવું રહ્યું એક અને સાથે જ ઇન ડિટેલ આપ અમને એ પણ જણાવો કે ફિક્સ ઇન્કમ અને ગોલ્ડની જો આપણે ડિટેલમાં વાત કરવી હોય તો એને માટે આ વર્ષ કેવું રહ્યું? આઈ થિંક જનાબેન, મને એમ લાગે છે 2024 જ્યારે ચાલુ થયું હતું ત્યારે ઘણા બધા લોકોને એક્સપેક્ટેશન નહોતી કે ઇક્વિટી માર્કેટ્સમાં 2024માં પણ એવું રિટર્ન નીકળશે જેવું 2022 ને 23માં નીકળેલું. આઈ થિંક બહુ ઓછા લોકો હતા જેને 2024થી ઇક્વિટી માર્કેટ રિલેટેડ બહુ સારી રિટર્નની એક્સપેક્ટેશન હતી. પણ જે રીતે વિરલભાઈ ઓલરેડી કીધું, તમે અગર બિટ સ્મોલ જોશો સ્પેસિફિકલી, આઈ થિંક એ લોકોએ 25-30% કરતાં વધારે રિટર્ન આપ્યું છે આ વર્ષમાં. લાર્જ કેપે ઓછું આપ્યું છે, પણ કન્સિડરેબલી 2024 ચાલુ થયું એની પહેલા જેવી રીતે મેં કીધું, મને નથી લાગતું કે લોકોને એક્સપેક્ટેશન હતી કે 24માં આટલું બધું ઇક્વિટીથી રિટર્ન નીકળશે. ગોલ્ડ અને ફિક્સ્ડ ઇન્કમ આ બેઉ એસેટ ક્લાસે પણ મારા હિસાબે બહુ સારું કર્યું છે. એક્સપેક્ટેશન કરતાં બહુ સારું થયું છે, કારણ કે મેક્રો ઇકોનોમિક્સ ડેટા પોઈન્ટ આ બેઉ એસેટ ક્લાસને બહુ સપોર્ટ કર્યો છે. તમે જોશો ગોલ્ડે 2024માં ઓલરેડી મારા હિસાબે અત્યારના 20-21% રિટર્ન જેવું આપી દીધું છે. હવે એનો મેજર કારણ બે હતા. કારણ કે યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ્સ કટ થવા લાગ્યા, તો ઘણા બધા નવા ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટર જે કેપિટલ માર્કેટ્સમાં પૈસા નહોતા રોકવાના, એ બધા માટે નવા ફિક્સ્ડ ઇન્કમમાં ઓપોર્ચ્યુનિટી બહુ ઓછી થઈ ગઈ, એટલે એ બધા પૈસા ગોલ્ડમાં મૂવ થવા લાગ્યા. અને કારણ કે રેટ કટ થયું એની વજહથી તમે જોયું ડોલર પણ એપ્રિશિએટ થઈ ગયો અને રૂપી ડેપ્રિશિએટ થઈ ગયો. એ બીજો મેજર રીઝન હતો જેની વજહથી બહુ પૈસા ગોલ્ડમાં આવ્યા. તો ગોલ્ડનું બહુ સારું હતું આ વર્ષ, અને મને એમ લાગે ફિક્સ્ડ ઇન્કમ પણ બહુ સારું હતું. અગર તમે ફિક્સ્ડ ઇન્કમને 3 ભાગમાં ડિવાઈડ કરો, ઓછા સમયનું ઇન્વેસ્ટમેન્ટ જેને શોર્ટ ટર્મ કે શોર્ટર એન્ડ ઓફ ધ કર્વ કહેવાય છે, લાંબા સમયનું ઇન્વેસ્ટમેન્ટ જેને લોંગર એન્ડ ઓફ ધ કર્વ કહેવાય છે, અને ક્રેડિટ, આ ત્રણેય જોશો તો ત્રણેય કેટેગરીએ બહુ સારું કર્યું છે. શોર્ટર એન્ડ એક વર્ષમાં 8.5% રિટર્ન દીધું, લોંગર એન્ડે 11.5 આપ્યું છે, અને ક્રેડિટે પણ 8.8 આપ્યું છે. તો આખી ફિક્સ્ડ ઇન્કમ કેટેગરીમાં પણ મારા હિસાબે બહુ સારું એક્સપેક્ટેશન કરતાં વધારે રિટર્ન્સ જનરેટ થયા છે ફિક્સ્ડ ઇન્કમમાં. અને આનું રીઝનિંગ પણ બહુ સિમિલર છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ પડ્યા, અને ઇન્ટરેસ્ટ રેટ્સ જ્યારે પણ પડે કે એક્સપેક્ટેશન હોય ઇન્ટરેસ્ટ રેટ કે yieldપડવાની, ત્યારે ફિક્સ્ડ ઇન્કમને થોડું સપોર્ટ કરીને ફિક્સ્ડ ઇન્કમ માટે પોઝિટિવ હોય. એટલે રેટ કટ અને જીઓપોલિટિકલ ક્રાઇસિસ આ બેની વજહથી ગોલ્ડ અને ફિક્સ્ડ ઇન્કમે 2024માં બહુ સારું કર્યું છે. ઓકે, તો 2024 આપણે ખાસ કરીને જે રીતે વાત કરી, મ્યુચ્યુઅલ ફંડ માટે સારા રહ્યા, ઇક્વિટી માર્કેટ માટે સારા રહ્યા, ગોલ્ડ માટે પણ સારા રહ્યા અને ફિક્સ ઇન્કમ માટે પણ સારા રહ્યા છે. રીઝન્સની પણ આપણે વાત કરી, જીઓપોલિટિકલ ટેન્શન્સ અને રેટ કટ. હવે આ આગળના વર્ષમાં કેવું રહેશે એ પણ આપણે ચર્ચા કરીશું, પણ એના પહેલાં વિરલભાઈ, તમારી પાસેથી હવે એ સમજવું છે કે થોડું તમે જણાવ્યું કે મ્યુચ્યુઅલ ફંડ માટે આ વર્ષ સારું રહ્યું છે. હવે થોડુંક આપણે ડિટેલમાં જાણી લઈએ કે પરફોર્મન્સ વાઇઝ જો આપણે જોઈએ, કેટેગરી વાઇઝ આપણે જોઈએ કે કયા મ્યુચ્યુઅલ ફંડે કેવું પરફોર્મન્સ આપ્યું, કયા મ્યુચ્યુઅલ ફંડ આ વર્ષમાં હીરો તરીકે ઉભરીને આવ્યા, અને થોડી ડિટેલમાં અમને મ્યુચ્યુઅલ ફંડ અંગે જાણકારી આપો. યસ, જણાબેન, જેવી રીતે કીર્તનભાઈએ કીધું કે ડેટ અને ગોલ્ડે રિટર્ન સારું આપ્યું, અને સિમિલરલી 2024 એવું હતું કે આપણે કોઈ પણ એસેટ ક્લાસ લઈ લઈએ ને તો એ લોકોએ રિટર્ન વાઇઝ બહુ જ સારું પરફોર્મન્સ આપ્યું છે. એટલે ઓવરઓલ 2024ને જોઈએ તો સ્પેશિયલી નો ડાઉટ મિડ કેપ અને સ્મોલ કેપે 28-30% રેન્જમાં આપ્યું છે. તમે લાર્જ કેપની વાત કરશો તો એણે 17-18% ના પોઈન્ટ ઓફ વ્યૂથી રિટર્ન્સ આપ્યું છે. હવે તમે જ્યારે નિફ્ટી અને સેન્સેક્સને જોશો ને તો એ લોકોનું રિટર્ન તમે જોશો તો એ 8-10%ની આસપાસ છે, રાઈટ. પણ અગર તમે કેટેગરી વાઇઝ જોશો કે મિડ કેપ કેટેગરી, સ્મોલ કેપ કેટેગરી અને લાર્જ કેપ કેટેગરી, એ બધા કેટેગરીએ સારી રીતે આઉટ પરફોર્મન્સ આપ્યું છે ઓવરઓલ રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. પણ મને અહીંયા છે ને એક વાત અહીંયા એ કેવી છે જર્નાબેન, કે રિટર્ન્સના મામલે અગર તમે જ્યારે વોલેટિલિટી હોય માર્કેટમાં, કે લોકો ઇક્વિટી તરફ વધારે રિસ્ક લેવા માંડે,
કારણ કે લોકો રિટર્ન્સને ચેઝ કરવા માટે જાય છે કે ભાઈ મિડ કેપમાં વધારે રિટર્ન્સ આવી રહ્યા છે તો હું એમાં રોકાણ કરું, સ્મોલ કેપમાં વધારે રિટર્ન આવે છે તો હું એમાં રોકાણ કરું. પણ અહીંયા મને એમ હંમેશા લાગે છે, અને આપણે મની મેનેજરમાં ઘણી વખત વાત પણ કરી છે, હાઇબ્રિડ જે કેટેગરી છે ને એ મારી માટે છે ને એ પર્સનલી બહુ જ ક્લિયર વિનર છે. કારણ કે માર્કેટ 7-8 મહિના સુધી સારું એવી રીતે રિટર્ન્સ આપ્યું, રાઈટ. પછી તમે આમ જોશો તો જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે કે પછી ક્વાર્ટરલી રિઝલ્ટ્સ છે કંપનીના, રાઈટ. અને એમ કહેવાય છે કે ભાઈ માર્કેટનું જે પ્રાઇસ ટુ અર્નિંગ જે છે એ બહુ જ વધી ગયું છે. તો માર્કેટમાં ડેફિનેટલી માર્કેટ ફોલ થવાનું છે. હવે એ ટાઈમ પર જ્યારે તમારા પોર્ટફોલિયોમાં હાઇબ્રિડ કેટેગરીના ફંડ્સ હોય, હવે હાઇબ્રિડ કેટેગરીની વાત કરીએ તો ઇક્વિટી સેવિંગ્સથી લઈને મલ્ટી એસેટ સુધી ઘણા બધા સબ કેટેગરીવાળા હાઇબ્રિડ ફંડ્સ છે. અને એમાં તમે રિટર્ન્સનું અગર જોશો ને તો 11% લઈને ઓલમોસ્ટ 18% સુધી, એટલે મલ્ટી એસેટ્સે 18% સુધી રિટર્ન્સ આપ્યા છે, ઇક્વિટી સેવિંગ્સે 11% સુધી રિટર્ન્સ આપ્યા છે, એગ્રેસિવ હાઇબ્રિડે કમસે કમ 15%ની આસપાસ રિટર્ન્સ આપ્યા છે. તો ઓવરઓલ જે હાઇબ્રિડ કેટેગરી છે ને એ મને લાગે છે કે એ મારા હિસાબે બહુ જ ક્લિયર વિનર છે 2024માં. નો ડાઉટ મિડ કેપ અને સ્મોલ કેપે રિટર્ન્સ આપ્યા છે, પણ તમારું રિસ્ક એપેટાઇટ અને તમારું એલોકેશન એ વધારે પણ ન હોવું જોઈએ. કારણ કે જ્યારે માર્કેટ ફોલ થાય છે ત્યારે માર પણ એવા જ ફંડ્સમાં પડે છે. અને તમને વોલેટિલિટીથી ચિંતા હોય, ડાઉનફોલથી ચિંતા હોય, તો હાઇબ્રિડ મને લાગે છે કે એક એવું ક્લિયર વિનર છે 2024માં કે જે તમને સારા રિટર્ન્સ આપ્યા છે, તમારા ફિક્સ ડિપોઝિટ્સ અને ડેટ કેટેગરીને પણ બીટ કરવામાં મદદરૂપ થયા છે. તો ડાયવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ હાઇબ્રિડ ઇઝ ધ ક્લિયર વિનર. અને ઓવરઓલ તો ડેફિનેટલી ઇક્વિટી ફંડ્સ અને હાઇબ્રિડ ફંડ્સે રિટર્ન્સ આપ્યા જ છે. પણ હાઇબ્રિડ ફંડ્સે મને લાગે છે રિટર્ન વાઇઝ મિડ કેપ અને સ્મોલ કેપથી વધારે રિટર્ન્સ નથી આપ્યા, પણ ઓવરઓલ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સની વાત કરીએ અને તમારે ઓવરઓલ કહેવાય ને કે ભાઈ તમને એક પર્ટિક્યુલર ટાઈમ હોરાઇઝનથી લઈને ચાલો છો, શોર્ટર ડ્યુરેશનને જુઓ છો, તો હાઇબ્રિડ ઇઝ ધ ક્લિયર વિનર. ઓકે, તો હાઇબ્રિડ ફંડ અહીંયા આગળથી ક્લિયર વિનર બનતા દેખાયા છે 2024ની અંદર. અને આ મ્યુચ્યુઅલ ફંડમાં કઈ કેટેગરીએ કેવું પરફોર્મન્સ આપ્યું છે એની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. કીર્તનભાઈ, હવે તમારી પાસેથી એ સમજવું હતું કે આપે સમજાવ્યું કે 2024 ગોલ્ડ અને ફિક્સ ઇન્કમ માટે એક સારું વર્ષ રહ્યું છે, પણ હવે 2025 એ કેવું રહી શકે છે? ત્યાં ગોલ્ડ અને ફિક્સ ઇન્કમના કઈ રીતના પરફોર્મન્સ આપણને જોવા મળી શકે છે? આ વર્ષે આપણે જે રિટર્ન જોયા છે એવા રિટર્નની આશા આવતા વર્ષ પાસે રાખી શકાય ખરી? જનાબેન, મને એમ લાગે છે ગોલ્ડ અને ફિક્સ્ડ ઇન્કમ માટે 2025 પણ ડિસેન્ટ જ હશે, બહુ ખરાબ નહીં હોય. કારણ કે આપણે જે 2-3 રીઝન્સની વજહથી 2024 બહુ સારું ગયું એમ વાત કરી, એ જ રીઝન મારા હિસાબે પ્લે આઉટ થશે 2025માં. કારણ કે તમે જુઓ, રેટ કટ હજી તો યુએસમાં રેટ કટ ચાલુ થયું છે, ઇન્ડિયાએ તો રેટ કટ કર્યું પણ નથી હજી સુધી. પણ એ એક્સપેક્ટેશનથી કે રેટ કટ આવવાની છે, ઓલરેડી yield's 7.4 થી 6.6 કે 6.8 સુધી તો નીચે આવી ગયા છે. એટલે ઇન્ડિયામાં ઓલરેડી એક્સપેક્ટેશન છે કે રેટ કટ થશે, પણ રેટ કટ થયા નથી. તો હવે આગળ જઈને અગર જે અમે એન્ટિસિપેટ કરીએ છીએ કે ફર્સ્ટ ક્વાર્ટરથી રેટ કટ થવાનું ચાલુ થશે, તો એ રેટ કટનો ઇમ્પેક્ટ થોડો, બહુ વધારે નહીં આવે, કારણ કે ઓલરેડી 2024માં એ એન્ટિસિપેશનમાં yield's પડી ગઈ છે. પણ એટલીસ્ટ થોડો થિયોરેટિકલ ઇમ્પેક્ટ પોઝિટિવલી તો ફિક્સ્ડ ઇન્કમ પર પડશે જ. તો મને એમ લાગે છે કે ફિક્સ્ડ ઇન્કમ પર ડેફિનેટલી તમે મીડિયમ ડ્યુરેશન કેટેગરીમાં અગર ઇન્વેસ્ટેડ રહો તો તમને સારો એવો ફાયદો થઈ શકે છે 2025માં. ઇનફેક્ટ એક કોન્ટ્રા વ્યૂ પણ છે ફિક્સ્ડ ઇન્કમમાં, જે અમને લાગે છે કે ક્રેડિટ રિસ્ક ફંડ્સ પણ બહુ સારું કરી શકશે 2025માં. કારણ કે ઓલરેડી જે ઇન્ટરેસ્ટ રેટ પડવાની વજહથી yield ડિફરન્શિયલ મળવાનો હતો, એ મને એમ લાગે છે માર્કેટમાં પ્રાઇસ્ડ ઇન છે. અને હમણાં કોર્પોરેટ સ્પ્રેડ્સમાં બહુ સારું એડવાન્ટેજ દેખાય છે ક્રેડિટ રિસ્ક ફંડ્સમાં. તો અમને એમ લાગે છે કે મીડિયમ ડ્યુરેશન અને ક્રેડિટ રિસ્ક ફંડ્સ આ બેમાં અડધા પૈસા નાખો તમે તો 2025માં આઉટપુટ બેટર આવી શકે. અને કારણ કે ટ્રમ્પ આવશે, હજી ઇન્ટરેસ્ટ રેટ્સ થોડા વોલેટાઇલ કદાચ છે ગ્લોબલી, ડોલર અપ્રિશિએટ થવાનું કન્ટિન્યુ થશે, અને ઇક્વિટીમાં અમારો વ્યૂ 2025માં બહુ સારો નથી. તો અમને આ બધી રીઝન્સની વજહથી એમ લાગે કે કદાચ ગોલ્ડ પણ થોડું સ્ટેબલ રિટર્ન્સ આપી શકશે 2025. તો વિરલભાઈ, આપણે જે રીતે 2024ની વાત કરી, 2025માં ડેટ અને ગોલ્ડમાં કેવી રણનીતિ રાખવી જોઈએ, કીર્તનભાઈ આપણને સમજાવ્યું. હવે મ્યુચ્યુઅલ ફંડ પર જો આપણે આવીએ, જે રીતે આપણે આખી વાત કરી કે આ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પણ વધ્યા છે, અહીંયા પણ તમે હાઇબ્રિડને મ્યુચ્યુઅલ ફંડનો હીરો પણ ગણાવ્યો. 2025ની સ્ટ્રેટેજી કેવી રાખવી જોઈએ?
ત્યાં પણ શું હાઇબ્રિડની અંદર રોકાણ કરવાનું વધારે સારું રહેશે કે આ વખતની સ્ટ્રેટેજીમાં થોડા બદલાવ કરવાની જરૂર હશે? જણાબેન, મારા મતે મને લાગે છે કે 2025માં પણ શરૂઆતના મહિનાઓમાં તો ડેફિનેટલી તમે જ્યારે નિવેશ કરો છો ત્યારે તમારી સ્ટ્રેટેજી મિડ કેપ અને સ્મોલ કેપના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ધીરે ધીરે તમારે એન્ટર થવાનું રાખવું જોઈએ. અને એસઆઈપી જે છે, એસઆઈપી મોડ જે છે, આપણે હંમેશા એસઆઈપીની વાત કરીએ છીએ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં સ્પેશિયલી તમે એસઆઈપી રીતે નાખો. અને તમારો પોર્ટફોલિયોમાં મારો પર્સનલી એવો મત છે કે સ્ટેન્ડ અલોન મિડ કેપ કે સ્મોલ કેપ ફંડ્સમાં નહીં જાઓ. ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ, આ બે જે કેટેગરી છે ને, એ ડાયવર્સિફાઈડ ઓવરઓલ તમને સારું આપશે. કારણ કે માર્કેટની મુવમેન્ટ ચેન્જ થતી રહેશે, સેક્ટર ચેન્જ થતા રહેશે, રાઈટ? તો મુવમેન્ટ ક્યારેક અપસાઇડ હશે, ક્યારેક ડાઉનસાઇડ હશે. તો એમાં ક્યારે ફ્લેક્સી કેપ તમને મોકો આપે છે કે ક્યારે કયા લાર્જ કેપમાં જવું, મિડ કેપમાં જવું કે સ્મોલ કેપમાં. સિમિલરલી મલ્ટી કેપમાં સ્ટેટિક એલોકેશન હોય છે, પણ તમને ત્યાં ડાયવર્સિફાઈડનો ઓપ્શન હોય છે. એટલે જ્યારે તમે ઇક્વિટી ફંડ્સની વાત કરો છો ત્યારે ડેફિનેટલી તમે એસઆઈપીના રીતે જ જાઓ અને મિડ કેપ અને સ્મોલ કેપમાં નિવેશ કરવું છે. અને લાર્જ કેપમાં તો રાખવું જ જોઈએ, આપણે હંમેશા સજેસ્ટ કરીએ છીએ. તો ડાયવર્સિફાઈડ ફંડ્સ, ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપના રૂટથી તમે જઈ શકો. 2024માં જેવી રીતે મને લાગ્યું કે હાઇબ્રિડ જેવી રીતે સારું એવી રીતે પરફોર્મન્સ આપ્યું છે, 2025માં પણ હું એ જ સજેસ્ટ કરીશ નિવેશકોને કે તમે તમારા પોર્ટફોલિયોમાં હાઇબ્રિડને એડ કરો. અહીંયા હું એલોકેશન વાઇઝ મારે અહીંયા જણાવવું છે લોકોને કે તમે 60-40નું એલોકેશન રાખો. 60% તમારું એલોકેશન ઇક્વિટીમાં હોવું જોઈએ, જે તમે ફ્લેક્સી કેપથી કે મલ્ટી કેપથી કે પછી ડાયવર્સિફાઈડથી રાખી શકો. અને જે 40% જે છે ને, એ હાઇબ્રિડને કે પછી ડેટને, એટલે ઓવરઓલ 40માં તમે હાઇબ્રિડ અને ડેટને રાખી શકો છો. કારણ કે 2025માં પણ માર્કેટ વોલેટાઇલ રહેવાનું છે, જીઓ પોલિટિકલ સિચ્યુએશન યથાવત છે, બજેટ આવશે હવે 2 મહિનાની અંદર, એટલે ત્યારે પણ વોલેટિલિટી દેખાશે. રિઝલ્ટ્સ કંપનીના કેવા આવી રહ્યા છે, એ લોકો રિકવર કરી રહ્યા છે કે નહીં, એના પર પણ માર્કેટ્સ ડિપેન્ડ હશે. તો ઘણા બધા ઇવેન્ટ્સ છે, નવી એએમસીઝ આવશે, આઈપીઓઝ પણ નવા આવતા રહેશે, રાઈટ? ઇન્ટરેસ્ટ રેટ કટ ક્યારે થશે એ પણ હજી ક્લેરિટી દેખાતી નથી. ડેફિનેટલી એક્સપેક્ટેશન છે કે નજીકના સમયમાં થશે. તો 2025 પણ માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી સરપ્રાઇઝ રાખશે, અમુક તમને વોલેટિલિટી પણ દેખાશે. તો આ બધામાં મને લાગે છે કે હાઇબ્રિડનું એલોકેશન યથાવત રાખવું જોઈએ 40% જેટલું, અને ઇક્વિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી 60%થી પણ એસઆઈપીથી તમે તમારા નવા પૈસા તમારે નિવેશ કરવા છે તો એવી રીતે કરી શકો છો. ઓકે, તો 60% ઇક્વિટી અને 40% હાઇબ્રિડની અંદર રહો, એ રીતની સલાહ તમને અત્યારે જો મ્યુચ્યુઅલ ફંડમાં તમારે 2025 માટે રોકાણ કરવું હોય તો બનતી દેખાઈ રહી છે. હવે કીર્તનભાઈ, તમારી પાસેથી પણ એ સમજવું હતું કે તમારા મતે ઇક્વિટી માટે 2025નું વર્ષ કેવું રહી શકે? સેક્ટર વાઇઝ જો આપણે વાત કરવી હોય, મ્યુચ્યુઅલ ફંડમાં જો ફંડ વાઇઝ આપણે વાત કરવી હોય, તો ક્યાં કેવા પરફોર્મન્સની આશા છે, ક્યાં ફોકસ હોવો જોઈએ? જનાબેન, આઈ થિંક 2025 અમારા હિસાબે ઇક્વિટીમાં બહુ સ્મૂથ નહીં હોય. માર્કેટ છે જે આપણે છેલ્લા 1-2 મહિનાથી પડતું જોઈએ છે, વાઇલ ઘણા બધા ડિસ્કશન આની આજુબાજુ છે, ધ બોટમ લાઇન ઇઝ કે ફંડામેન્ટલી રિઝલ્ટ્સ બહુ સારા નહોતા એવા લાસ્ટ ક્વાર્ટરમાં, અને પ્રોબેબલી હજી એક ક્વાર્ટર રિઝલ્ટ્સ ખરાબ આવશે. એના પછી અગર રિકવરી આવી રિઝલ્ટ્સમાં, તો સ્ટોક્સમાં કદાચ રિકવરી આવશે. તો અમને એમ લાગે છે 2025માં કાં તો કદાચ ટાઈમ વાઇઝ કરેક્શન આવશે, કાં તો પ્રાઇસ કરેક્શન આવશે. એટલે ફેર વેલ્યુ અત્યારના અમને એમ લાગે છે ખાલી લાર્જ કેપ્સમાં જ છે. તો કાં તો તમે લાર્જ કેપ થ્રુ પ્લે કરો, કાં તો ફ્લેક્સી કેપ થ્રુ પ્લે કરો 2025ની ખાલી વાત કરીએ તો. કારણ કે મિડ સ્મોલ અમારા હિસાબે બહુ ઓવર વેલ્યુડ છે એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ. અને હવે જે પહેલા લિક્વિડિટીનો સપોર્ટ હતો એફઆઈઆઈઝનો, એ પણ બહુ છે નહીં. તો મને નથી લાગતું હવે કે મોમેન્ટમની વજહથી માર્કેટ ઉપર જશે, કારણ કે રિઝલ્ટ સપોર્ટ નથી કરતું. સેક્ટરમાં અમે લોકો 3-4 સેક્ટર્સમાં બહુ બુલિશ છે, કારણ કે અમને એમ લાગે છે બહુ સારી ટેઇલવિન્ડ છે, વેલ્યુએશન્સ બહુ ફેવરમાં છે. તો અમે લોકો બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, આઈટી, ફાર્મા અને કેમિકલ્સ, આ 4 સેક્ટર્સને બહુ ક્લોઝલી ટ્રેક કરીએ. એટલે અમને એમ લાગે 2025માં કદાચ આ 4 સેક્ટર માં ડિસેન્ટ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન અને આઉટ પરફોર્મન્સ દેખાઈ શકે છે. ઓકે, તો આ 4 સેક્ટર જે અહીંયા આગળથી આપણને કીર્તનભાઈએ કીધા છે કે જેનું તમે અહીંયા આગળથી ખાસ ખ્યાલ રાખી શકો છો, જે આઉટ પરફોર્મન્સ દેખાઈ શકે છે બેન્કિંગ, આઈટી, ફાર્મા અને કેમિકલ. તો આ 4 સેક્ટર ઉપર ખાસ તમારે 2025 માટે ફોકસ રાખવાનું છે. પણ હવે વિરલભાઈ,
જે આપણા મની મેનેજરના દર્શકો માટેનો ખાસ પ્રશ્ન હશે કે રિટેલ નિવેશકો, રિટેલ રોકાણકારો એમણે ઓવરઓલ આ બધું આપણે કયા સેક્ટર સારા છે, કયા ફંડે કયું પરફોર્મન્સ કર્યું, ડેટમાં, ગોલ્ડમાં કેવું, બધાની આપણે વાત કરી, પણ ઓવરઓલ એક રિટેલ નિવેશકે કયા રૂલ્સને ફોલો કરવાના છે, કઈ રીતે રોકાણ કરવાનું છે, 2025ને પણ આપણે ધ્યાનમાં રાખીએ તો એમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે? જો ઝરણાબેન, ફ્યુચર તો ડેફિનેટલી બ્રાઇટ છે, એમાં કોઈ સવાલ જ નથી. પાસ્ટ પરફોર્મન્સ પણ બહુ જ એન્કરેજિંગ છે, એટલે રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી એન્ટર તો કરવાનું જ છે અને કરવાનું જ રહ્યું, કારણ કે રિટર્ન વાઇઝ જોશો, કમ્પેરિઝન્સ તમે એસેટ ક્લાસથી પણ કરશો તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ છે કે ઇક્વિટી એઝ અ એસેટ ક્લાસ છે એ હંમેશા ક્લિયર વિનર રહ્યું છે, રાઈટ. પણ 2025માં કે કોઈ પણ યરની વાત હોય ઝરણાબેન, મને હંમેશા એમ લાગે કે માર્કેટ કેટલું જશે, માર્કેટ કયા લેવલ પર પહોંચશે, એ બધું વધારે ઇમ્પોર્ટન્ટ નથી રાખતું. ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ ઇન્વેસ્ટરે, કોઈ પણ રોકાણકાર માટે શું મહત્વનું હોવું જોઈએ, તમારા ફાઇનાન્શિયલ ગોલ શું છે, તમારે શું અચીવ કરવું છે તમારા પૈસાથી, રાઈટ. તમને કેટલા ટાઈમ સુધી તમારે રોકાણ કરવું છે. તમને અગર 1 થી 3 વર્ષ માટે રોકાણ કરવું છે તો તમે ડેટ જેવું ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લો. તમે 3 થી 5 વર્ષ માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેવું છે, તમારા 3 થી 5 વર્ષના ગોલ્સ છે તો તમે હાઇબ્રિડ લઈ લો. 5 થી 7 વર્ષ સુધી તમે નિવેશ કરવું છે તો તમે લાર્જ અને મિડ કેપનું કોમ્બિનેશન રાખો. તમે 7 વર્ષથી વધારે તમારે નિવેશ કરવું છે તો તમે સ્મોલ કેપમાં નિવેશ કરો. તો તમારો ગોલ ડિફાઇન કરો, તમારો ટાઈમ ડિફાઇન કરો, રાઈટ. તમારે ધીરજ રાખવી પડશે, પેશન્સ જ સૌથી બેસ્ટ છે. ઇક્વિટી માર્કેટમાંથી રિટર્ન તમારે લેવું છે તો તમારે પેશન્સ રાખવી પડશે. વોલેટિલિટી આવતી રહેશે, વોલેટિલિટી ક્યાંય નથી જવાની. અગર વોલેટિલિટી આવશે તો જ તમને સારા રિટર્ન મળશે એવું પણ કહેવાય છે, રાઈટ. તો તમે બની રહો માર્કેટમાં, તમારો ટાઈમ નક્કી કરો અને તમારા પોર્ટફોલિયોને હંમેશા એસેટ એલોકેશન વાઇઝ અને ડાયવર્સિફાઈડ વાઇઝ ઇન્ટેક્ટ રાખો, તો જ તમને સફળતા મળશે તમારા પોર્ટફોલિયોમાં. ઓકે, તો આપણા મની મેનેજરના દર્શકો માટે ફરીથી એક વખત એ સંદેશ છે કે ભાઈ તમારું જે પોર્ટફોલિયો તમે બનાવો છો, એસઆઈપીના રોકાણ તમારા ચાલુ રાખો અને ડાયવર્સિફાઈડ રોકાણ રાખવાનું છે અને ધ્યેયને આધારિત રોકાણ કરવાનું છે. આ મંત્ર તો તમારે હંમેશા માટે યાદ રાખવાનો છે અને આ વર્ષ માટે ક્યાં ક્યાં ફોકસ હોવો જોઈએ એની પણ આપણે ખાસ વાત કરી. ત્યારે જ કીર્તનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે આ ખાસ સ્પેશિયલ શોની અંદર જોડાયા. અને વિરલભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર, આપ સ્ટુડિયોમાં આવીને અમારી સાથે આ શોમાં જોડાયા, દર્શકોનું માર્ગદર્શન કર્યું, આપનો આભાર. તો ત્યારે જ આપણા નિષ્ણાતોને અને સાથે જ આપણા દર્શકોને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આ આવનારું નવું વર્ષ આપને માટે સમૃદ્ધિ સર્જન કરનારું રહે એવી જ અમારી શુભકામના. તો આ ખાસ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.